તો આ સાથે જ બનાસકાંઠા જિલ્લાના દાંતામાં ચૂંટણી ગણતરી દરમિયાન એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી છે। મતગણતરી કેન્દ્ર નજીક ચંદન ઘો એટલે કે મોનિટર લિઝાર્ડને મારી નાખવામાં આવ્યું હોવાના આક્ષેપ બાદ વિવાદ ઊભો થયો છે। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ચંદન ઘો મોનિટર લિઝાર્ડ શેડ્યુલ 1 હેઠળ સુરક્ષિત પ્રાણી ગણાય છે, જેને કાયદેસર રીતે સંપૂર્ણ રક્ષણ મળવું જોઈએ। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મતગણતરી દરમિયાન સર્જાયેલા તણાવ વચ્ચે કેટલાક લોકોએ ચંદન ઘો દેખાતા જ લાકડી અને પથ્થરથી હુમલો કરી તેનો જીવ લઈ લીધો। આ ઘટના બાદ પ્રકૃતિ પ્રેમીઓ અને નાગરિકોમાં પ્રશ્નો ઊભા થયા છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા લક્ષ્મણ ઠાકોર ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। લક્ષ્મણ, બનાસકાંઠા જિલ્લાના દાંતામાં મતગણતરી દરમિયાન ચંદન ઘોને મારી નાખવામાં આવી, શું છે અપડેટ? વાત કરવામાં આવે દાંતાની તો દાંતા તાલુકામાં તો ગઈકાલે જે મતગણતરી હતી ત્યાં ચંદન ઘો નીકળી હતી ત્યારે ચંદન ઘોને એ રીતે મારવામાં આવી કે જ્યારે હોમગાર્ડના જવાનો પણ ઉભા હતા ત્યારે જે ઘો મારતો હતો તેને હોમગાર્ડના જવાનો પણ જ્યારે એની મદદ કરતા હોય તેવું લાગી રહ્યું છે। જ્યારે કાયદો બધા માટે સરખો જ છે કે નહીં તે પણ એક પ્રશ્ન છે। ત્યારે દાંતા ચૂંટણી મતગણતરી વખતે જ્યારે ચંદન ઘો નીકળી હતી ત્યારે લોકો ઘો એની રીતે જઈ રહી હતી ત્યારે લોકોનું ટોળું પડી વળ્યું તો ઘોને એ રીતે નિર્દય રીતે મારવામાં આવી ત્યારે હોમગાર્ડના જવાનો પણ જોઈ રહ્યા હતા પણ ઘોને બચાવવા માટે કોઈ પણ પ્રકારનું એમને રોકવામાં નતા આવ્યા। બિલકુલ તે લક્ષ્મણ, આ ઘટના બાદ પ્રકૃતિ પ્રેમીઓ અને જે નાગરિકો છે તેઓમાં રોષ જોવા મળી રહ્યો છે। પ્રકૃતિ પ્રેમીઓ અને નાગરિકો જે છે તેઓ દ્વારા કેવા પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી છે સમગ્ર બાબતને જોતા? વન પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 48 કલાકની અંદર જો આનો ગુનો નોંધવામાં નહીં આવે તો જે કહી શકાય છે કે દાંતા ફોરેસ્ટનો પણ ઘેરાવ કરવાની ચીમકી આપી છે। તેને લઈને હાલમાં તો જે દાંતા તાલુકાની અંદર છે તે વન પ્રેમીઓમાં પણ જે એક આક્રોશ જોવા મળી રહ્યો છે। જે લક્ષ્મણ, માહિતી બદલ આભાર। બનાસકાંઠા જિલ્લાના દાંતામાં મતગણતરી દરમિયાન એક ગંભીર અને ચિંતાજનક ઘટના સામે આવી। મતગણતરી કેન્દ્ર નજીક ચંદન ઘો એટલે કે મોનિટર લિઝાર્ડને મારી નાખવામાં આવ્યું તેવા આક્ષેપ કરાયા છે। ઘટના બાદ વિવાદ ઉભો થયો છે। વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ચંદન ઘો એટલે કે મોનિટર લિઝાર્ડ શેડ્યુલ 1 હેઠળ સુરક્ષિત પ્રાણી ગણાય છે, જેને કાયદેસર રીતે સંપૂર્ણ રક્ષણ મળવું જોઈએ। પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ મતગણતરી દરમિયાન સર્જાયેલા તણાવ વચ્ચે કેટલાક લોકોએ ચંદન ઘો દેખાતા જ લાકડી અને પથ્થરથી હુમલો કરી તેનો જીવ લઈ લીધો। આ ઘટના બાદ પ્રકૃતિ પ્રેમીઓ અને નાગરિકોમાં પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે।